ને ગોત્યાય ઓલી ખુરશી લઈ લો. હસ્તિનાપુર માંથી કે તું સજ્જન ને ગોત્યાય. દુર્યોધન આખો દી રેખડા, એને સજ્જન ન મળ્યો અને ધર્મરાજાને કીધું હતું કે તું તમે દુર્જન ને ગોતી આવો. તો ધર્મરાજા દુર્જન ને હાથ સુધી ગોતી શકા નહીં. તો હું હસ્તિનાપુરમાં દુર્જન પણ નહીં હોય અને સજ્જન પણ નહીં હોય, પણ કામ એવા ને હોય પૂતું કે જેનામાં દુર્જન વિચાર હતા એને સજ્જન કોઈ દેખાય નહીં, અને જેનામાં સજ્જન વિચાર હતા એને કોઈ ખરાબ દેખાય નહીં. ધર્મરાજાની અંદર સજ્જન વિચાર, સારા વિચાર હતા. દ્રષ્ટિકોણ એનો કેવો હતો? સામાવાળાની અંદર અવગુણ હશે પણ ગુણ તો હોય ને. અને એટલે જ કીધું આપણે ગામડામાં પેલા વાય હતી પગથિયાવાળી. હવે એ પગથિયાવાળી વાયમાં પાણી પીવા જતા વટે માર્ગો. પેલા તો આવી બધી સગવડ નહોતી, એટલે માણસ ચાલતા ચાલતા જતો હોય ને તરસ લાગી હોય બપોર વધારે તો એ વાયમાં ઉતરે પગથિયાથી અને અંદર જઈને પાણી પીએ. અને પાણી ઠંડુ રહે એટલે આજુબાજુ ઝાડવા વાવતા. હવે ઝાડવાના પાંદડા અંદર કુવામાં વાયમાં પડે. હવે પાણી અંદર સારું છે, ચોખ્ખું છે, પણ ઉપર તો પાંદડા હોય, કચરો દેખાય કે ન દેખાય. આપણને એમ લાગે કે આ કચરામાં ક્યાં પાણી પીવું. ના, આપણે જઈએ અંદર જઈએ અને પાંદડાના બે હાથથી આઘા કરીએ અને પછી ખોબો ભરીને પાણી પીતા. એનો મતલબ શું છે? માણસ પાસે જઈએ તો અવગુણ તો દેખાવાના, સાઈડમાં કરવાના, પણ એના ગુણો પણ જોઈને પોતાનો ગણવાનો. માણસને પોતાનો ગણ્યા વિના હારો લાગે નહીં. આપણા ખેતરમાં જઈએ ને તો આપણને ખેતરનો શેઢે પણ શીંડવો હોય ને તો તરત પૂરી દઈએ. શું કરવા? મારું છે તો હામા વાળો મારો. હરિના ભક્તો મારા સગા ને સંબંધી. આ ગાવાનો અર્થ શું છે? કારણ એ જે અહીંયા છે ત્યાં સુધી તો પવિત્ર છે. કોક જ એવો હોય કે એકાદો જગ્યાએ પોતાની ગંદકી નાખાવી ન રહે. નહીં તો હકીકતમાં એકાદી જગ્યા તો એવી પવિત્ર જીવનમાં રાખવી જોઈએ કે જ્યાં મારા પ્રભુની આગળ મારે મારા નિર્મળ હૃદયને ઠલવાય. પવિત્ર જગ્યા. નહીતર તો આ કળિયુગના કાદવમાં ખદબદતા માણસ, હા, આજે તું જોવા જઈએ ને તો ખરેખર ખટપટના ખાબોચિયામાં જ ખદબદે. માણસને ખટપટ વધારે છે, નહીં તો માણસ દુઃખી થોડો છે. હમણાં હું નીકળતો હતો ને ત્યાં કે કીધું કે અમારી મોટરસાયકલ ઉપર કોક નારિયેળ મૂકી ગયું. અરે પણ એમાં શું થઈ ગયું? કોક ત્યાં હાથમાં હોય અને ભૂલી ગયો હોય. ના, એ કે કોઈક ખરાબ કરવા હાટો. અરે એવો અધિકાર ભગવાને કોઈને ન થાય આપણું ખરાબ કરી શકે. આપણા કર્મો જ આપણને દુઃખી કરે. મને કે મને તો વેમ ઘરી ગયો. અલે પણ તમે વેમમાં જીવશો તો કોઈ દી સુખી થાઓ નહીં. પણ ભગવાને કોઈને એવો અધિકાર નથી આપ્યો કે હામા વાળાનું ખરાબ કરી નાખો. માણસ એમ કે ને કે ફલાણા માતા મૂકે. અરે માતા કોઈનું ખરાબ કરવા માંગતી જ નથી. ખરાબ કરે એ માતા હોતી નથી. તો આપણા પાપ જ આપણને હેરાન કરે. માતા તો એમ કે છે આ તારું પાપ હું તને મોકલું. મારામાં એ તાકાત નથી, પણ તે કરેલા કર્મો હું એને ત્યાં તારે ત્યાં મોકલું. એટલે આપણા જ કર્મો આપણને નડે છે. પહેલું યાદ રાખો. અને કરેલા કર્મના બદલા દેવા જ પડે. હવને નડે. ભોગવા વિના રહેતા નથી. કોઈ વહેલા ભોગવે ને કોઈ મોડા ભોગવે. જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી એને એના ખરાબ કર્મો નડતા નથી. એલો પુણ્ય ભોગવવાનો વારો આવે ને, આપણે ગામડામાં પેલી અનાજ ભરવાની કોઠીઓ હતી માટીની મોટી, એમાં ઘઉં ભરે અને ઉપર અડદ ભરે, પણ એનું ઢાંકણું તો બંધ હોય. પણ હેઠે કાણામાંથી માણસ અનાજ કાઢે એટલે ઘઉં હોય ત્યાં સુધી તો ઘઉં જ હેઠેથી આવવાના. ઉપર અડદ ભર્યા હોય તો અડદ આવે નહીં, પણ જેવા ઘઉં પૂરા થાય એટલે અડદ આવે કે ન આવે. બસ આવું જ છે સંસારમાં. આપણે ઘણી વખત જોઈએ ને કે ફલાણો એટલા પાપ કરે તો મારો બેટો જલસા કરે, એટલે હમણાં પુણ્ય ભોગવે. પાપનો વારો આવે ને ત્યારે યાદ રાખવાનું, 1000 હાથ વાળો દેવા બેસે ને તો આ બે હાથે લેશું કેટલું? ને કેતા છપ્પર ફાડ કે ઈશ્વરને દે દિયા. ભગવાને ઢગલો ભરીને દઈ દીધું, પણ એના બીજી સાઈડ પણ જોવી જોઈએ. 1000 હાથ વાળો લેવા બેસીએ ને તો આ બે હાથે રોકશો કેટલું?
એને આપણી તાકાત નથી. એટલે કુદરતના મારથી બચવા માટે પહેલા માણસે સત્કર્મ કરવું. નૈવ તસ્ય કૃતેર્નાર્થ. પ્રત્યેક મનુષ્યની કઈ ને કઈ કરવાની પ્રવૃત્તિ હોય છે. પ્રત્યેક મનુષ્યની કઈ ને કઈ કરવાની પ્રવૃત્તિ હોય. માણસ કોઈ દી નવરો બેહતો નથી. ઘણા એવું કે છે ના અરે ના અમે તો ઘેરે હાવ નવરા ધૂપ જેવા બેઠા. અરે તારું મન હાલતું જ હોય અને નવરો તો નખો જ વાળે. કોઈ દી નવરો બેઠેલો હારું વિચારે જ નહીં. એક નવરો હારું ન વિચારે, એક ઈર્ષાળુ હારું ન વિચારે, અને એક બહુ પ્રેમ કરતો હોય ને એ હારું ન વિચારે. જેને બહુ પ્રેમ કરતો હોય ને એને હારું ન વિચારે એની બાબત. નહીં કે એવું હોય. હા, આપણે જોજો, જે માં છે ને એ છોકરાને બહુ પ્રેમ કરે, પોતાના બાળકોને બહુ પ્રેમ કરે. એટલે કલાક મોડો થાય ને, રોજ 8 વાગે આવતો હોય ને તેથી 9 વાગે આવે ને, એની પહેલા તો એને કેટલાય વિચાર આવે. મારી પીટીઓ કઈ બાંધો જ નહીં, કોઈ એ ગાડીની એક્સિડન્ટ તો નહીં થાય, સારો વિચાર ન આવે. જેને બહુ પ્રેમ કરીએ ને એને સારો વિચાર આવે નહીં. તો ઈર્ષાળુ પણ કોઈનું સારું જોઈ શકે નહીં. એને તો એક જ હોય, આ કેમ ખરાબ થાય. અને પાછો બધાને પેલા પોગી જાય. ઘરે તકલી ફૂલે કે સડી. હા, એને મજા આવે કોકનું ખરાબ જોઈ. આ દુખી પછી બેઠો હોય તો ખરાબ વિચાર કરે. પોતાનું કાંઈ હાલે નહીં છતાં પણ એમ કે હે ભગવાન આનું નખો જાય. અરે પણ તું હું કામે બાનાનો ધણી થાશ. એના કરેલા એ ભોગવશે. એમના કેવું નહીં પડે કે એનું નખો જ જાય. ઋષિઓ અમારા શ્રાપ દેતા ને તો પણ હામાવાળાનું કલ્યાણ થતું. ભગવાનને પણ શ્રાપ દીધો હતો ને નારદ મુનિ, તો એમાં એનું કલ્યાણ હતું. આ જગતના કલ્યાણ માટે ઋષિઓ હતા. દેવર્ષિ નારદ જયારે ભગવાનને કીધું હતું ને, એને પૈણવું હતું ને ભગવાન પૈણીને વયા ગયા હતા. હા, આ તે કર્યું. ભગવાન ઉપર ગરમ થઈ ગયા. જા તારે કે મને ત્યાં વાંદરાનું મોઢું દીધું ને, તારી સેનામાં બધા વાંદરા જઈશે. એટલે રામ થયા. રામને વાંદરો નથી કહ્યું. જો ઋષિઓનું કામ કેવું છે. અને આપણને રામ ભગવાન મળ્યા. હા, એ વાત તો મેં એક વખત કરી હતી, બહુ સમય થઈ ગયો નહીં. નારદ મુનિ પૈણ સેડ્યું હતું. નારદ મુનિને પૈણવાનું કે હું પૈણ્યું. પણ હકીકતમાં ભગવાનની આઈ નારદ મુનિએ કીધું હતું, પ્રભુ તમે બધાને તમારી લીલા દેખાડો છો, મને તો કોક દી દેખાડો. એટલે ભગવાન કે આમાં ક્યાં ભરાવા માંગે, આ માયામાં તું નો જા. તો કે ના, મને એક દી બતાવો તમારી માયા. અને ત્યાંથી નીકળ્યા પછી એક નગરમાં આવ્યું. હવે નગરમાં તો સ્વયંવર હતો. રાજાની છોકરી પૈણવાની હતી. છોકરી બહુ રૂપાળી હતી. એટલે કે હારું મને તો કોઈ પૈણશે નહીં ને, કે આવું રૂપ નથી મારી પાસે. એટલે પાછો આવે નારદ મુનિ ભગવાનને કે મારે પૈણવું છે, અહીંયા સ્વયંવર છે. હા, મને તમારું રૂપ આપો. એટલે ભગવાનને રૂપ આપી દીધું. સારું, આમ જોયું. પેલા તો અરીસા હતા નહીં, પણ મોઢું વાંદરાને દીધું. એટલે પોતાનું મોઢું પોતે જોઈ શકે નહીં. ત્યાં સ્વયંવરમાં બેસી ગયા કે આજ તો આપણે પૈણીને જ જાઉં. આવો રૂપ છે મારે, કે વિષ્ણુનું રૂપ લીધું એટલે. હા, અને ઓલી એને હાર પહેરાવ્યો નહીં. આગળ તો ભગવાન પાછા રૂપ બદલીને ત્યાં જ બેઠા હતા. એનું જ ઊભું કરેલું હતું બધું. હા, ત્યાં જઈને હાર પહેરાવ્યો અને નારદ મુનિ મોઢું બગાડીને નીકળ્યા. બીજા કીધું મને નો હાર કે વાંદરા જેવું મોઢું છે, તને ક્યાં પૈણી. શું કે છો કે આ રૂપ પાડો છો ને વિષ્ણુ જેવો છું. જઈને તળાવમાં મોઢું જોયું કે હા હારું, કે આ તો વાંદરા જેવું મોઢું. ભગવાને કે બધું દીધું પણ મોઢું વાંદરા જેવું દીધું. ત્યાં તો ભગવાન આમ રથ લઈને સામે આવતા હતા. હા, આ તારી જ માયા હતી, તે મને રાખ્યો. કે ભગવાન કે જોઈ ને લીલા. હા, તને પૈણવાનું સડ્યું ને, મેં બધું ગોઠવી દીધું, નગર ઊભું કરી દીધું. પણ નારદ મુનિ થી રહેવાનું નહીં. ત્યાં શ્રાપ દીધો હતો કે જા, તને વાનરની સેના મળશે. એટલે રામનું પ્રયોજન ત્યાં થઈ ગયું. ઋષિના હંમેશા શ્રાપમાં પણ આશીર્વાદ હોય. અને એ લોક સમાજ માટે, રાવણને મારવા માટે રામે જન્મ લીધો. જોકે રાવણને તો ત્યાં બેઠા બેઠા હૃદય બંધ કરી શકતો. તો રાવણીયો વિચાર લોકોના મનમાં ઘૂસી જાય ને. આજે માણસના લોકો બધાને શું હોય? સ્વાર્થી વિચાર. હા, મારું હું. હા, ઘણા મંદિરે આવવામાં એવું જ કે મને શું મળશે તો મંદિર આવ.
આ જે રાવણીયો વિચાર છે એ સ્વાર્થનો વિચાર. નિસ્વાર્થ હોવો જોઈએ ત્યારે જ કર્મયોગી થાય. અને એટલે કીધું નૈવ તસ્ય કૃતેનાર્થ. પ્રત્યેક મનુષ્યની કંઈ ને કંઈ કરવાની પ્રવૃત્તિ હોય છે, કંઈક ને કંઈક કરે એની પ્રવૃત્તિ હોય જ છે. આપણે નહીં ગણાતા ઉભા કઈ ન કરે ને તો પગેથી માટી ખોતરતા, કંઈક ને કંઈક તો કરે. માણસનું મન ચાલતું જ રહે, ચાલતું જ રહે, ચાલતું જ રહે. માણસ સ્થિર નથી રહેતો. ન સ્થિર ક્યારે ન રહે, એનું મન સ્થિર નથી રહેતું. અંદર જયારે ગળ મથલ હાલતી હોય ત્યારે માણસ ક્યારેય સ્થિર રહેતો નહીં. આપણને લાગે કે બેઠો છે, ના. બાળક છે ને એનું મન વધારે વિકાસ પામતું, એટલે બાળકના હાથ પગ બધું હાલતું હોય. એ નવરું બેહે જ નહીં. નવરું બેઠું હોય ને કઈ જોતું જોતું કઈ ફાયડા કરે ને તોડ્યા કરે. એને બે રીતે મન અને મગજ બંને હાલતા હોય. અને બુઢાપામાં આપણું બે મંડે છે પેલા ગેરમાં હાલવા. ચોથામાં હતું ધીમે 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 ઢાળ ઉતરીએ ને ત્યારે બ્રેક ઉપર પગ ન રાખવાનો હોય. પેલા ગેરમાં ગાડી નાખી દો ને એટલે ગાડી કાબુમાં રહે, નહીં તો બ્રેક ઉપર પગ રાખો ને તો વ્હીલમાં ધુમાડા નીકળે. એટલે આપણે હવે ઢાળ ઉતરીએ છું, જીવનનો ઢાળ ઉતરીએ છીએ. હવે શું છે, સંધ્યા ટાણું, એટલે પેલા ગેરમાં જ ગાડી હાલે. આપણા ચોથા ગેરમાંથી ગાડી ક્યાં આવી? પેલા ગેરમાં. એટલે આપણને બહુ મન કામ કરે નહીં, બહુ બુદ્ધિમાં યાદ રહે નહીં. હવે અમુક વસ્તુ ભૂલાતી પણ જાય. વાત કરતા કરતા પણ ઘણા માણસો ભૂલી જાય કે હું કહેતો હતો. આવું થાય. મને ખુદને થાય ને કોઈક વયસમાં આવે ને અને હાલતું હોય ને તો હું ભૂલી જાઉં કે ક્યાં હતો. આવી તકલીફો થાય, ઉંમર થાય એટલે. એટલે એનાથી ડરવું નહીં, પણ એ આમ તો ભગવાનનું વરદાન પણ છે કે જૂનું યાદ કર્યા કરશું તો સુખી થઈશું નહીં, કે મરી નહીં હગીએ. ભગવાને કીધું છે ભૂતકાળ છોડ, ભવિષ્યકાળ છોડ, વર્તમાનમાં જીવ. ભૂત એટલે થઈ ગયેલું, આપણે એને સુધારી શકવાના નથી. ભવિષ્ય આપણા હાથમાં નથી, કાલે શું થવાનું ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું. તો શું કરવું? વર્તમાનમાં આજની ઘડી રળિયામણી આજે જીવી લો. આજે ભગવાને સવારે ઉઠાડ્યા છે તો કાલની આપણને ખબર નથી, અને ગઈકાલ આપણા હાથમાં હતી નહીં, જતી. સમય આપણી સાથે કદી ચાલી શકતો નથી, આપણે સમયની સાથે ચાલી શકતા નથી. પણ સત્યની સાથે ચાલો ને તો સમય આપણી હારે થઈ જાય. સત્યની સાથે ચાલો ને તો સમય આપણી સાથે થઈ જાય. આ ત્રીજો રસ્તો છે. ભગવાને કીધું તો ધર્મરાજાને કે જે તમે રસ્તે છો એટલે હું તમારી સાથે આવ્યો. ભગવાન જ્યાં જાય ત્યાં સમય જાય. ભગવાન જયારે જન્મા ને જન્માષ્ટમી ઉપર, ત્યારે પ્રકૃતિ પણ એને અનુરૂપ થઈ ગઈ હતી. અને પાણી હતું યમુનામાં તો પણ માર્ગ દઈ દીધો હતો. ભગવાને વ્યવસ્થા કરી હતી. બધું જ અનુકૂળ થાય જયારે ભગવાન આપણી કોઈ હોય. અને ભગવાન આપણી કોઈ ના હોય ને એટલે માણસ શું કે સમય અમારો નથી. હા, એની વસ્તુ હોય. એટલે તો મહાભારતમાં પ્રસંગ છે